જૂનાગઢ જોશીપરામાં આવેલ રાધિકા પાર્ક તથા તેની આજુબાજુના રહેવાસીઓને જૂનાગઢ મહાનગરપાલિકા ટીપી સ્કીમ હેઠળ રોડ પહોળા કરવાના હોવાથી ત્યાં રહેતા તમામ રહેવાસીઓને તેમના મકાનમાં કપાત આવશે તેવી જાણ કરતી નોટિસો આપવામાં આવેલ હતી અને જણાવ્યું હતું કે દિવસ 7માં આ તમામ મિલકત ધારકો પોતાના દસ્તાવેજ અને અન્ય જરૂરી કાગળ લઈ નગર નિગમ ઓફિસ બહુમાળી ભવન બીજા માળ ખાતે આવી પોતાની વાંધા અરજી રજૂ કરી શકશે। આ સંદર્ભે આજરોજ ત્યાંના તમામ રહીશો એકઠા થઈ બહુમાળી ભવન ખાતે નગર નિગમની ઓફિસે આવેલા હતા અને તેના અધિકારી મકવાણા સાહેબ અને ઠાકોર સાહેબ સામે રજૂઆતો કરેલી હતી અને તેમના વાંધા પણ રજૂ કર્યા હતા। આ તમામ લોકોને ઠાકોર સાહેબ તેમજ મકવાણા સાહેબે શાંતિથી સાંભળી અને બધાને તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી। એમાં નહીં કપાતું છે, નવમો જ રોડ છે તમારો। આમાં કપાતું હશે કદાચ શું કહો છો બોલો। કપાઈ છે બરોબર, જેવું કે 9 મીટરનો રોડ થાય છે અને કેટલું કપાઈ છે। એ રોડ છે એ પોળો જ છે, છતાં એ લોકો કાપવાનો નિર્ણય લીધો છે અને 2 4 વ્હીલર હાલે એવડો જ રોડ છે। કેટલાક ફૂટ કાપવાના છે? એ 2-2.5 ફૂટની વાત કરે છે। તો ડેલ્યુ કાપવું પડે ને? હા, એ આગળનો ભાગ તો બધો વિયો જાય તો મકાનની વેલ્યુએશન ડાઉન થઈ જાય અને ગરીબ માણસોએ લીધેલા હોય છે એ મકાન, કોઈ બધા સાવકારે નથી લીધા। તો અત્યારે શું રજૂઆત કરવા આવ્યા તમે? રજૂઆત તો જે ડેવલપ એને કરવું હતું જે તે વખતે કોન્ટ્રાક્ટરને હું કામે મંજૂરી આપી, અમારો એ વિરોધ છે। પૂછવું જોઈએ। હા, નાના માણસો છે મકાન લીધા હોય અને લોન હજી નથી ભરવાની, એ પેલા હજી મકાનનું કટમાં આવે, ડેલી વહી જાય, બધું વહી જાય, પાછું ભરવું કેવી રીતે એ જોવું પડે ને। એટલે 7.5 મીટરનો રોડ છે ને 9 મીટરનો કરી લ્યો। અત્યારે એવી કોઈ પોઝિશન નથી કે કોઈ સાધન બે નથી હાલી, બધા હાલી શકે એટલે રોડ જે તે છે રે બરાબર એમ છે ને તમારું કહેવાનું? અત્યારે છે એમાં અમને કોઈ વાંધો નથી, રહેવા દેવો। સાહેબને રજૂઆત કરી? અમે રજૂઆત શું સાહેબે કીધું? સાહેબે કીધું કે તમે રજૂઆત કરો પછી અમે આગળ પગલાં લઈએ। વાંધા અરજી આપી? હા, વાંધા અરજી અમે આપી દીધી। કઈ સોસાયટી? સાંઈ વિલા સોસાયટી। અમારે અત્યારે એવો બધાનો નિયમ છે, નક્કી કર્યું છે કે અમારે એ રોડ કાંઈ મોટો કરવો નથી, અમારે છે એમાં કાંઈ વાંધો નથી અને એ મોટો થાય તો હવે એમાં ખર્ચો કરી શકીએ એમ અમે પોઝિશન નથી। એમાં અત્યારે 1.5 ફૂટ 2 બાજુ વયા જાય તો અમારે પૈસા ક્યાંથી કાઢવાના, આ બધો ખર્ચો ક્યાં કરવો? અઢાર આવી પરિસ્થિતિ અમારી આવી ઊભી રહી ગઈ। ઓકે, ધડુભાઈ ગોતરભાઈ લાલુ। હવે હું રાધિકા પાર્કમાં રહું છું અને સરકારના નિર્ણય મુજબ એ રોડ પોળો કરવા માગે છે। આજે એ રોડ પોળો જ છે, છતાં એ ટીપી સ્કીમમાં લઈ અને ગરીબ માણસોના મકાનને ફાળવાની યોજના ચાલુ કરી છે, જેથી અમે એ રોડ સામે અમારો સખત વિરોધ છે અને નિયમ મુજબ જે કાંઈ થતું હશે એ અમે કોર્ટ રાહે પગલાં ભરીશું।